કુળદેવીના મંદિરે આવી ગયા છે અમે ભીલમાળ દર્શન માટે પરિવાર સાથે. દર્શન કરાવી દઉં તમને. વરવાડજીમાં અને યોગેશ્વરીમાં બે ગોત્રના માતાજી અહીંયા છે, સાક્ષાત બિરાજે છે. અને શ્રીમાળી બ્રાહ્મણો ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા દર્શન કરવા માટે આવે છે. તમને બધાના દર્શન કરાવી દઉં. માતાજીના દર્શન કરી શકો છો તમે. આ સરસ મજાનું એકમાત્ર મંદિર તલબી રોડ ઉપર છે. અહીંયા યજ્ઞશાળા છે, ભોજનશાળા પણ છે. ભોજન પણ જમવાનું ચાલુ છે અહીંયા. તમે જોઈ શકો છો. આ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છે અમે. તો પરિવાર સાથે તમે અહીંયા આવી શકો છો. તમારે જો અહીંયા રોકાવું હોય, રાત્રિ રોકાણ કરવું હોય તો પણ સરસ મજાની સર્વ ગોત્રી ભાઈઓ માટે અહીંયા વ્યવસ્થા કરી છે. ભીલમાળ શ્રીમાળી સમાજ દ્વારા, શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ સમાજ દ્વારા તમે જોઈ શકો છો. આ કાર્યાલય છે અને સરસ મજાની આ ગોત્રી ભાઈઓની પ્રોપર્ટી છે. ઉપર તમે પણ રહેવું હોય તો તમને અહીંયા રૂમ પણ મળી જશે. અને સૌથી સારામાં સારી વસ્તુ છે અહીંયા સ્વચ્છતા, ક્લીનનેસ જબરજસ્ત છે અહીંયા. અને બહુ જય માતાજી, જય માતાજી, જય માતાજી દિશા. જો અહીંયા ટોયલેટ બાથરૂમ રેગ્યુલર ક્લિનિંગ ચાલુ છે અહીંયા. અને તમે જોઈ શકો છો હંસરાજ હોલ ઉપર પણ રૂમ બનાવેલા છે. તમારે જો અહીંયા રહેવા આવવું હોય બિફોર 1 ડેઝ અહીંયા ઇન્ફોર્મ કરી દેવું તો તમે અહીંયા જોઈ શકો છો. તો વાર તહેવાર દિવાળીમાં અવશ્ય એક વખત કુળદેવીને મળવા માટે આવો, માતાજીના દર્શન કરવા માટે આવો. હવે અમે ભોજનશાળા તરફ ચાલી રહ્યા છે તો આવો તમને ભોજનશાળા બતાવું. હવે જય માતાજી, જય માતાજી, જય માતાજી, મહાદેવ મહાદેવ. देखो બધા ગોત્રી ભાઈઓ અહીંયા આવેલા છે. यज्ञशाला છે, भोजन चालू है. भोजनशाला बहुत ही बढ़िया यहाँ पर व्यवस्था है, आप देख सकते हो. आपको अगर कोई यज्ञ वगैरह करवाना है तो यहाँ पर यज्ञशाला भी बनाया हुआ है. और बड़ा फंक्शंस करना है तो भी यहाँ पर जो હવે આ અહીંથી અમે ભોજનશાળા તરફ જઈ રહ્યા છે. લાવો પપ્પા, હાથ લાવો તમારો. હા, મારા પિતાજી છે, એ પણ કુળદેવીના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે. આવો શાંતિથી. અને આ ભોજનાલય જોરદાર, ખૂબ જ સરસ સેવા અહીંયા આપી રહ્યા છે ભોજનાલયની અંદર. નિઃશુલ્ક ભોજનાલય. जो आ समाज द्वारा सरस मजानी सेवा. क्या नाम है आपका? पूर्णाराम. देखिए पूर्णाराम जी, प्रसाद की व्यवस्था यहाँ पर बहुत ही अच्छे पाक शास्त्र के निपुण और बहुत बड़ी मात्रा में ये सब गोत्री भाई बहन हैं. और यहाँ पर निःशुल्क भोजन सेवा है. आप कभी भी आओ यहाँ पर तो यहाँ पर भोजन की व्यवस्था है, निःशुल्क है. तो आप यहाँ पर देख सकते हो.